શિવ ભક્તો ખાસ કરી અને જેટલા પણ હિન્દુ સનાતન ધર્મના લોકો છે તેને મારે એટલું જ કહેવાનું કે મહાશિવરાત્રિનું વ્રત આપણે ખાસ રહેવું જ જોઈએ. પ્રભાતે વહેલા ઉઠી ભગવાન શિવજીની શિવલિંગને આપણે સ્નાન કરાવી અને થોડીક પૂજા કરી લેવી જોઈએ. ભગવાન મહાદેવની પૂજા કરી લેવી જોઈએ. થોડાક બિલીપત્ર, થોડાક પુષ્પો ભગવાન શિવજીને અર્પણ કરી દેવા. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયોધમ ત્રિજન્મ પાપ સાર એક બિલ્વ શિવાર્પણમ. બિલીપત્ર ચડાવવાના મંત્ર બોલતા બોલતા ભગવાન શિવજીને એમ કે બિલીપત્ર ચડાવવા. ઓમ નમઃ શિવાયના જાપ કરવા. આખો દિવસ મહાશિવરાત્રિનો સુંદર આખો દિવસ શિવમય બનાવી દેવો. ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ દીવડા પ્રગટાવવા, દીપમાળા કરવી ભગવાન મહાદેવને ખૂબ ગમે. ઉપવાસ રહેવો, જે પણ આપણે ફરાહાળ કરતા હોય તે ફરાહાળ કરવું. આખો દિવસ કોઈનું ખરાબ વિચારવું પણ નહીં. આખો દિવસ ઓમ નમઃ શિવાયના જાપ કરી અને આપણો દિવસ જવો જોઈએ. મહાશિવરાત્રિનો પાવન દિવસ જવો જોઈએ. તો ભગવાન મહાદેવ સદાય આપણું ઇષ્ટ કરતા રહે, સદાય આપણું કલ્યાણ કરે.